ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને વિવાદ થયો છે એક મંદિરમાં આરતી કરવાને લઈને। રાજકોટમાં અમરનાથ મંદિર આવેલું છે અને જ્યાં આરતી નહીં કરવા માટે ધમકી આપવામાં આવી છે। પીટી જાડેજાએ મંદિરની બહાર લગાવેલા બેનર્સ પર ફાડી નાખ્યા હતા। અમરનાથ ગ્રુપ છે તેણે એક મહાઆરતીનું આયોજન કર્યું છે અને એને લગતા મંદિરની બહાર બેનર્સ પર લગાવ્યા છે, પણ પીટી જાડેજાએ તેમને ધમકી આપી કે તેમને આરતી નહીં કરવા દેવામાં આવે, સાથે જ જે બેનર્સ હતા તે પણ ફાડી કાઢ્યા હતા। અમારા છોકરાઓ આજના યુવાન બધે બીજા શોખ કરતો એની બદલે આરતી કરે છે અહીંયા, બરોબર છે, મહાઆરતી કરે છે। 1000 થી 1200 માણસ પ્રસાદ લે છે અને અમરનાથ નામનું એક યુવા ગ્રુપ ચલાવે છે, બરોબર છે। તો આ બાપુ આવીને કે આરતી નહીં કરવાની, આરતી કરી તો ટાંટિયા ભાંગી નાખશું। ઓલા એવા અમારા જસ્મીનભાઈ છે ને એને ધમકી આપી ફોન ઉપર। અને તો કયા બાપુ આવે છે? પીટી જાડેજા બાપુ। અને અહીંયા એમનું શું અસ્તિત્વ શું છે આ મંદિરમાં? એ અસ્તિત્વમાં એવું કહે છે કે હું પ્રમુખ છું, પણ હકીકતમાં પ્રમુખ નથી। આ ટ્રસ્ટ ફાજલ થઈ ગયું, 2007 થી ટ્રસ્ટ ફાજલ થઈ ગયેલું છે। હું પ્રમુખ છું, હું કહું એમ કરવાનું, મારું નામ લેવાનું। ખરા અર્થમાં તે પ્રમુખ છે કે કેમ? ખરા અર્થમાં તે પ્રમુખ અમારી જાણ મુજબ નથી, અમે આરટીઆઈ થી માંગ કરેલી છે। ચેરિટી કમિશનર સુધી મુદ્દો પહોંચ્યો? હા, ચેરિટી કમિશનર સુધી મુદ્દો પહોંચેલો છે। હકીકતમાં એવું છે, મારા ફાધર 2004 થી અહીં બધા ટ્રસ્ટીઓ એમને પ્રમુખ બનાવેલા। એ પછી અમુક વર્ષો પછી અમુક ટ્રસ્ટીઓ જે અત્યારે એમ કે છે કે આમાં ટ્રસ્ટીઓ છે એ લોકો 15-17 વર્ષથી કોઈ આવેલું નથી, અને જે પણ ફેરફાર રિપોર્ટ છે એ બધું જ આપણે ચેરિટીમાં રજૂ કરેલું છે। અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે, બરાબર છે। ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે। બીજું 2 મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો 2-2.5 મહિના પછી શું કામ ફરિયાદ, બરાબર છે। એટલે અમુક વસ્તુની રાહ જોતા હતા। હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાંને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે। યુવા ગ્રુપ વાળાએ આરતી શરૂ કરી ત્યારથી યુવા ગ્રુપ એવો બોર્ડ મારેલો છે, તો પ્રમુખને પૂછેલું નથી કે અમે આ બોર્ડ મારીએ છીએ કે અમે આવી રીતે કરી છીએ। યુવા ગ્રુપને બોર્ડ મારવો હતો તો અમરનાથ મંદિરનો બોર્ડ મારવો હતો ને, કે ભાઈ અમરનાથ મંદિર તરફથી આરતી થાય છે। બાપુની મંજૂરી લીધા પછી, બાપુની હા પાડ્યા પછી જ આરતી શરૂ થઈ છે। આગે પ્રમુખે ના પાડી દીધી હોત કે આરતી નથી કરવી તો એટલી બધી વાત આગળ વધત નહીં સાહેબ। તો આવું ન થવું જોઈએ। અને અમને યુવા ગ્રુપ તરફથી વારંવાર ધમકી આપે છે કે તમારો પહેલો વારો આવશે, તમે પીટી તરફ રહ્યા કે તમારું ઓલું છું એટલે તમારો પહેલો વારો આવશે, પહેલા તમને કાઢવામાં આવશે, તમારું મકાન પાડવામાં આવશે અને તમને કાઢી મૂકવામાં આવશે। રાજકોટના ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા વિવાદમાં સપડાયા છે। વિવાદ છે રાજકોટના 150 ફૂટ રોડ ઉપર આવેલા અમરનાથ મહાદેવ મંદિરને લઈને। મંદિરની અંદર કેટલાક લોકો પૂજાપાઠ કરતા હતા અને તેઓ મંદિરના ટ્રસ્ટની સાથે સંકળાયેલા હતા અને પીટી જાડેજા પણ મંદિરના ટ્રસ્ટની સાથે સંકળાયેલા છે। કેટલાક લોકોને પીટી જાડેજાએ મંદિરની અંદર પૂજાપાઠ ન કરવા માટેની ચીમકી આપી હતી। આ જ વાતને લઈને જસ્મીન મકવાણા નામના વ્યક્તિ દ્વારા તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદીના જણાવ્યા મુજબ પીટી જાડેજાએ તેમને મંદિરની પૂજાપાઠ ન કરવા અને પ્રવેશ ન કરવા સહિતની ધમકીઓ આપી હતી। આ મામલે હાલ તાલુકા પોલીસે તો ગુનો દાખલ કર્યો છે, પરંતુ મંદિરની અંદર પૂજાપાઠને લઈને વિવાદ છે કે પછી મંદિરના ટ્રસ્ટને લઈને વિવાદ છે તે મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન સમિતિની સાથે જોડાયેલા અને ક્ષત્રિય સમાજની અંદર બહોળું નામ ધરાવનારા પીટી જાડેજા છે, તેમના દ્વારા ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ છે એ પોલીસની અંદર નોંધાવવામાં આવી છે। જોકે આ મામલે ન તો હજુ સુધી પીટી જાડેજા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે, ન તો જે ફરિયાદી છે મકવાણાભાઈ એમના તરફથી પ્રતિક્રિયા આવી છે, પરંતુ અમરનાથ મહાદેવ મંદિરનો વિવાદ છે રાજકોટની અંદર ચર્ચાના ચકડોળે ચડ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।